એક અંજાની ફેમિલીને એમના ઘરે જઈને રહેવાનું પૂછવું બહુ અઘરું હતું મારા માટે. અને જો આ મેં ખુદથી હિંમત ન કરી હોત ને તો મને ખબર જ ન પડત કે આ લોકો અહીં કેવી રીતે સર્વાઈવ કરે છે, આ લોકોનું ખાવાનું શું છે અને કેવી રીતે રહે છે આ લોકો. ગઈકાલે અમને રિસેન્ટલી ગુજરાતી ફેમિલી મળી ગઈ હતી અને અમને સીધી લિફ્ટ આપી દીધી હતી મનાલી સુધી. અને એક નાઈટ રોકાઈ ગયા હતા મનાલીમાં એમના સાથે હોટલમાં. આજનું પેકિંગ અમારું થોડુંક વહેલું કરવું પડે એમ હતું અને થોડુંક શરીરનું પણ ધ્યાન રાખવું પડે એમ છે, કેમ કે અમારી પાસે વેઇટ જ એટલું છે. અને પછી શ્રી રામ ભગવાનનું નામ લઈને આવી ગયા બે ભાઈઓ નીચે અને એક વફાદાર જાનવરનો નજારો પણ જોવા મળી ગયો. અને ત્યાં જ આવી ગયું ગુજરાતી કપલ ગુજરાતી ફેમિલી. અને પછી અમારા બધીનો પ્લાન બની ગયો અટલ ટનલ જવાનો. અને પૂગી ગયા અટલ ટનલે. અને હું છે ને મારી લાઈફમાં પહેલી વાર આવ્યો હતો અહીંયા. અને પછી અમે બધા આવી ગયા કુકડું ખાવા. ઓ નહીં કુકડું ને આ લોકોના ભાષામાં છે ને કુકડું છે ને આપણે ભાષામાં ડોડો ખાવા આવી ગયો. અને પછી આ વીઆઈપી સ્ટાઇલમાં કૂતરાને બિસ્કિટ ખવડાવ્યું અને આ પ્યારા એવા નજારાને થોડી વાર એન્જોય કર્યા. અને પછી નીકળી ગયા દુનિયાની સૌથી ઊંચી અને લાંબી ટનલમાં, જે સમુદ્ર તળથી 10,000 ફીટ ઉપર છે, જે 9.2 કિલોમીટર લાંબી છે અને જે 5 કિલોમીટરમાં રસ્તો કવર થતો ને માત્ર 35 મિનિટમાં કવર થાય છે. અને ભાઈ છે ને સિસુમાં હોટેલ રાખી લીધી કેમ કે ભાઈ અહીંયા સુધી જવાના હતા. અને પછી હું અને મારો મિત્ર મજાક મસ્તી કરતા નાની નાની લિફ્ટ લેતા નીકળી ગયા આગળની સાઈડ. અને આ સાઈડ છે ને 5 વાગે ને તો અંધારું થઈ જાય છે, એટલે અમે છે ને ત્યાંના લોકલ લોકોના ઘરે જઈને રહેવાનું પૂછ્યું અને મસ્ત રહેવાની પરમિશન પણ મળી ગઈ. અને આ લોકોને છે ને સફરજનના ખુદના ઝાડવા પણ છે, તો ઈ પણ આપણે મસ્ત મજાના જોયા. અને પછી આ ખૂબસૂરત નજારામાં કરી નાખ્યું આપણે કેમ્પિંગ. અને ઈસ ફેમિલી અમને બે ભાઈઓને આપી દીધી જમવાની ઓફર પણ એમના સાથે. બાકી તમારા ભાઈની જર્ની જોવા માટે ફોલો કરીને જાજો અને YouTube ચેનલ ઉપર ફૂલ લોગ આવી ગયો છે, તો જલ્દીથી જોઈ આવો.